તો હાલો ગુજરાતી મિત્રો, તો આપણે હવે હોલિવૂડ મૂવી જોઈ નાખી છે. હોલિવૂડ એટલે ભાઈ આજ સુધી તો લગભગ રિવ્યૂ કોઈ કરી નથી હોલિવૂડ મૂવીનું, પણ ભાઈ સ્પાઈડરમેનની નવી મૂવી આવી છે. તમને ખબર છે બ્રાન્ડ ન્યૂ ડે મૂવી કહીને આવી છે ભાઈ. તો ભાઈ મારે જોવી હતી. તો એના તમને કદાચ ખબર છે પીટરનું, તમે ખબર છે સ્પાઈડરમેન ઘણામાં છે. પહેલાં તમે જોયા હશે આ શરૂઆતથી આગળ થોડું પીટર છે એ નવો છે. એટલે કેવું કે મારા મનમાં ડાઉટ હતું કે પીટર કઈથી આવ્યો, શું કરવામાં આવ્યો. તો પહેલાં તો આના જેટલા મલ્ટીટાઇઝ યુનિવર્સ હતા માર્વલના એ બધા પહેલાં પિક્ચર જોયું. પીટર કોણ છે, ક્યાંથી આવે છે, એ બધું જોઈને પછી આ મૂવી જોવા જોઈએ. તાના તો મને મૂવીની અંદર ખબર પડી. જો તમારે આ પિક્ચર જોવા માગતા હોય અને જો તમે એકદમ નવા હોય અને કે હારું આપણને ખબર પડશે તો ભાઈ યાર થોડું ટપ્પો નહીં પડે તમને. કેમ કે ભાઈ મને એવું જ લાગતું કે હારું હું જાય જોવા કોઈ ખબર ના પડતો રિવ્યૂ કરીને કોઈ મિનિંગ નહીં. એટલે પહેલાં આનું પાછળ શું કઈ વાત છે એ બધું તમારે જોવું પડે. અને તમે કદાચ એક લિસ્ટ બી હું તમને સ્ક્રીન બતાવી દે તો આ પાર્ટ તમે જોજો તો તમને આ પીટર વિશેનું ખબર પડશે. નવો સ્પાઈડરમેનની વાત કરીએ, બીજા પર સ્પાઈડરમેન બી અલગ છે. તો આપણે આજે નવી મૂવી આવી સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડે કરીને તો એ મૂવી કેવી છે. તો ભાઈ એના પહેલા ભાગમાં એના પાસે શક્તિ હતી ભાઈ, એક કોલેજ લાઈફમાં તો પછી સુપર હીરોનું લાઈફ બેનેસ કરતો હતો એવું કરતો હતો. બીજા ભાગમાં થોડું ગર્લફ્રેન્ડ અને થોડું કરિયર પર ધ્યાન રાખીને કામ કરતો હતો. અને હવે ત્રીજા ભાગમાં એવું થયું છે ને જો બીજા ભાગમાં ખબર કે દુનિયાને ખબર પડી કે પીટર કોણ છે, સ્પાઈડરમેન કોણ છે, મોઢું એનું રિવીલ થઈ ગયું, ફેસ રિવીલ થઈ ગયું હતું. અને એનાથી બધા ઘણી લોકોને બહુ તકલીફ પડતી હતી. તો પછી લાસ્ટમાં જે ડૉક્ટરને તેને કીધું કે ભાઈ મારી જે આ રિવીલ થઈ છે ઓર્ગાન તે તમે બધાને ઓછી કરી દે, એટલે કોઈને ખબર જ ના કે ભાઈ પીટર નામનો માણસ છે કે નહીં એ રીતે. તો પછી લાસ્ટમાં એ થાય છે અને પછી પીટરના ગર્લફ્રેન્ડ, ભાઈબંધ બધા એને ભૂલી છે કે પીટર કોણ છે કોણ નથી. એના પછી આ આપણી મૂવી સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડે મૂવી સ્ટાર્ટ થાય છે. તો એમાં એરો એકલો પડી જાય છે ભાઈ એકદમ અલગથી, અને એની જિંદગીમાં શું ચાલતું હોય એને ખબર હોય. બધું રિલેટિવ એના બધા આમ ઓછા થઈ જાય એટલે દૂર થઈ જવું બધું, એટલે એ ટાઈપનું મૂવી છે. અને અંદર આપણને તમને હલ્ક જોવા મળશે, એક બીજો બી છે એને એની મૂવી હું જોઈ નથી પણ એનું મદદ કરી છે એટલે તો સારું લાગે છે. તો આ રીતે આ મૂવીનું છે. એકલો પડી ગયો કોઈનો આયરન મેનનો પણ સાથ નહીં, કોઈ એવેન્જર્સનો સાથ નહીં. પેલા બે મૂવીમાં તો એવેન્જર્સ બધાનો સાથ હતો. આ મૂવીમાં એ એકલો જ જાણે પોતાનું રાજ્ય પોતે જ બનાવે એ ટાઈપ હતી. એટલે મૂવીમાં મને આ બધું જોઈને તાને મને આ બધી ખબર પડે. ડાયરેક્ટ એકદમ મૂવી જોવા જેવું નથી. અને બીજું કે આમાં જે લાસ્ટમાં જે વિલન હે મસ્ત ના હોય ભાઈ, ક્યુટ બહુ જોરદાર એ વિલન તમે જોશો મજા આવશે. બાકી પીટર આખત પણ સારું કામ કરે છે, ખોટું કામ નથી. મને બહુ મજા આવી જોવાનું સ્પાઈડરમેન. જો તમે બી ફ્રી હોય, તમે આ મૂવી જોવા માગતા હો તો થિયેટરમાં જાઓ, પણ આ બધા ભાગ જોતા જજો. તમને ના ખબર તો હિન્દીમાં એની રિવ્યૂ બોલતા હોય તમે જઈને જુઓ તો એ મસ્ત રિવ્યૂ કરે છે. તો હું એનો વિડીયો બી જોયા હતા અને પછી માર્વલની પિક્ચર જોઈ અને પછી આ પિક્ચર જોવા ગયો. તો મને બહુ સારું લાગ્યું, એક્શન બી સારું છે અને મૂવી બી કમવાની પણ સારું કહે છે. ઇન્ડિયાની અંદર વિચાર કરો લગભગ 300 કરોડ તો લગભગ નીકળી ગયા છે ઇન્ડિયાની અંદર. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કહી નાખજો સબસ્ક્રાઈબ.